તો કેમ છો મિત્રો આજના બ્લોગની અંદર તમારું એકવાર ફરીથી સ્વાગત છે। અને હું અને અમારા વિક્રમભાઈ અમે મહીસાગર નદીએ ફરવા માટે જતા તમારા માટે બ્લોગ શૂટ કરીએ છીએ। તો વિડીયોની એન્ડ સુધી જરૂર જોજો। તો મિત્રો અહીંયા તો બહુ મસ્ત વાતાવરણ હતું। અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ પર। અને મિત્રો આગળ અહીંયા મહીસાગર નદી છે, તો મહીસાગર નદીનું પણ તમને આગળ જતા હું બતાવું, તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહીજો। તો મિત્રો આગળ મહીસાગર નદી અમે વિક્રમભાઈને બે આવી ગયા છીએ। તો ચલો હું તમને મહીસાગર નદીનું થોડું સીન બતાવું। અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો, આ મહીસાગર નદી છે। અને મિત્રો અમે અહીંયા મહીસાગર નદીએ ફરવા આવે છે। તો ચલો મહીસાગર નદીનું સીન તમારા સાથે હું શેર કરું। વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો। તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો મહીસાગર નદી આ વહે છે, અને મહીસાગર નદીનું સીન પણ તમે અહીંયા જોઈ શકો છો। મિત્રો આગળ અહીંયા એક હોડી પણ પડી હતી, ને મિત્રો આજુબાજુનો જે ખેતરો હતો તે પણ ડૂબી ગયો હતો। કેમ કે મિત્રો અહીંયા ફૂલ વરસાદ પડ્યો છે, એના કારણે પાણી પણ આવી ગયું છે, થોડું પાણીનું સ્તર વધ્યું છે। તમે અહીંયા જોઈ શકો છો આજુબાજુનો નજારો। અને હું અને વિક્રમભાઈ અમે અહીંયા મહીસાગર નદીના કિનારે ફરવા માટે આવ્યા છીએ। અને આવા જ વ્લોગ જોવા માગતા હોય તો મિત્રો આ મહીસાગર નદી વહે છે, અને મિત્રો આજુબાજુનો વિસ્તાર પણ તમે અહીંયા જોઈ શકો છો। હું તમને આજુબાજુનો વિસ્તાર બતાવી દઉં। મિત્રો અહીંયા ખેતરોમાં લોકો પાક કરે છે, પણ આ પાણી આવવાના કારણે પાક પણ ડૂબી ગયો છે, તમે જોઈ શકો છો। અને મહીસાગર નદીમાં ફૂલ પાણી છે, એ પણ તમે જોઈ શકો છો। મિત્રો અહીંયા એક નાવ પણ પડી હતી, તમે અહીંયા જોઈ શકો છો। અને મિત્રો અહીંયા મહીસાગર નદીનો નજારો પણ તમે જોઈ શકો છો કે મહીસાગર નદીનો નજારો કેવો છે। મિત્રો આટલી પાણી આવ્યું છે, એનું કારણ એ છે કે મહીસાગર નદીમાં પાણી ઉપરવાસમાં વરસાદ ફૂલ પડવાથી પાણી છોડવામાં આવ્યું છે, એટલા માટે આટલે પાણી આવી ગયું છે, પાણીનું સ્તર થોડું વધ્યું છે। અને મિત્રો અહીંયા વાતાવરણ પણ તમે જોઈ શકો છો। તો મિત્રો આવા જ વિલેજ એટલે મતલબ ગામડાના વ્લોગ તમે જોવા માગતા હોય કંઈક અલગ પ્રકારના, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો અહીંયા અમે મહીસાગર નદીનો આખો નજારો તમને બતાવી દીધો। અને મિત્રો હવે અમે અહીંયાથી વ્લોગ કેન્સલ કરીએ છીએ, કેમ કે આજનો વ્લોગ કમ્પ્લીટ લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હું અને વિક્રમભાઈ અમે પાછા ઘરે જવા લાગ્યા છીએ। તો ચલો આજનો મહીસાગરનો નદીનો નજારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો। અને આવા વ્લોગ જોવા માંગતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મળીએ એક નવા, અને વિક્રમભાઈ કશું કહેશે તમને? લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો।